અંબિકાપુરાના વાયરલ વિડીયો મામલે સ્થાનિકોનો ખુલાસો. રોડનું કામ દબાણના કારણે અટક્યું હોવાનો આક્ષેપ. અંબિકાપુરા વિસ્તારમાં રોડના કામને લઈને છાબલિયાના એક વિડીયોને પગલે સમગ્ર મામલે સ્થાનિક રહીશોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાયરલ વિડીયોમાં રોડના ઘણા સમયથી બનતો હોવાના અને તેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે આ મામલે અંબિકાપુરા વિસ્તારના કેટલાક સ્થાનિક રહીશોએ સ્થાનિક મીડિયાનો સંપર્ક કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. રહીશોના જણાવ્યા મુજબ રોડનું કામ સરપંચના કારણે અટકેલું નથી, પરંતુ રોડની કામગીરીમાં કેટલાક વ્યક્તિઓના દબાણને કારણે વિલંબ થઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સરપંચ દ્વારા અગાઉ પણ આ મામલે બેઠકો યોજી રોડનું કામ શરૂ કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. જોકે સ્થળ પર રહેલા દબાણના કારણે કામગીરી આગળ વધી શકી નથી. સ્થાનિકોએ સ્પષ્ટતા કરી કે રોડના કામ મામલે સરપંચ તરફથી કોઈ તકલીફ નથી. આ મામલે સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં દબાણકર્તાઓને નોટિસ આપીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને દબાણ દૂર કર્યા બાદ રોડનું કામ શરૂ કરવામાં આવશે. તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂર્ણ થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. બીજી તરફ સમગ્ર મામલે કેટલાક વિઘ્ન સંતોષી લોકો દ્વારા હકીકતને અલગ રીતે રજૂ કરી વિડીયો વાયરલ કરાવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ રોડના કામને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે સ્થાનિકો દ્વારા દબાણ દૂર કરી ઝડપથી રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ઠાકોર દશરથજી હરગોવનજી સાબલિયા અંબિકાપુરા. ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો હતો આ રોડને લઈને, એ બાબતે આપે અમારા મીડિયાનો કોન્ટેક્ટ કર્યો. શું કહેવા માંગો છો, શું ખુલાસો છે? સાહેબ, પહેલી વસ્તુ એ છે કે આ રોડનું કામકાજ સરપંચશ્રી જ્યારે ચૂંટાઈને આવ્યા એના પછી 3 મહિના પછી રેગ્યુલર ચાલુ થઈ ગયું. માટી કામ કરાયું, બધું જે સાફ સફાઈ હતી એવું કરાયું, પણ આ રસ્તા ઉપર 50 થી 60 મકાન આવેલા છે. એ લોકોના પોતાના અંદરનો વિશ્વાસના લીધે આ રોડનું કામ અટકી ગયેલું છે. એમાં સરપંચશ્રીનો કોઈ પણ એમાં વાંક નથી. અમે પણ સરપંચશ્રીને એ જ આગ્રહ કરીએ છીએ કે સરપંચશ્રી આ રસ્તાનું જલ્દી કામ થાય. પણ સરપંચશ્રીએ 3 થી 4 મિટિંગો કરી. આ બાબતે મિટિંગો કર્યા પછી આ લોકોએ અંદર બધે જે હતું એ બધું કન્ફ્યુઝન કરી લીધું, પણ એ વસ્તુનો આજ સુધી નિરાકરણ આવ્યું નથી. એના ઉપર ભાઈ લોકોએ જે વિડીયો બનાવ્યા, હા, જે પણ જે તે કર્યું હોય બરાબર, આ એ અંગત જે પણ હોય એ બરાબર. બાકી આ રસ્તાનું કામ સરપંચશ્રી તરફથી કોઈ પણ કામ અટકેલું નથી. ખાસ કરીને શું વિવાદ છે? વિવાદ એટલે સાહેબ દબાણનું કામ છે. આમાં એકબીજાની વસ્તુ એવું છે કે પેલો દબાણ હટાવે, પેલો હટાવે તો હું આગળથી કામ કરું બરાબર. દબાણ એક કોઈને હટાવવું છે ને અને કામ કરાવવું છે, આ કામ થાય એવું શક્ય નથી. તમારી શું માંગણી રહેશે? અમારી માંગણી તો એ જ છે કે લોકો દબાણ હટાવે અને જેથી બને એટલું જલ્દીથી કામ રોડનું થાય, એ અમારી માંગણી છે. આ બાબતે તમને કોઈ સરપંચ તરફથી ઇન્ટરવ્યુ આલવા માટે દબાણ કરવામાં આવ્યું છે? આ બાબતે કોઈ સરપંચશ્રીને અમને દબાણ નથી કર્યું, કોઈ નથી. અમે પોતે અમે જે છીએ એ લોકો અમે હાલ સરપંચશ્રીને અમે પોતે એમ કહે છે કે જે બને એમ જલ્દી કામકાજ કરાવો. શું નામ છે આપનું અને શું બાબતને લઈને આપને નિવેદન આલવા મીડિયા સમક્ષ આવવું પડે? મારું નામ ઠાકોર ગોવિંદજી છે અને હું છાબલિયા ગામ અંબિકાપુરાનો રહેવાસી છું. અને રસ્તા બાબતનું આ રસ્તા ઉપર થોડો અમારા સ્થાનિક માણસોના લીધે વાદ વિવાદ થયેલો છે, એટલે આ કામ ચાલુ થતું નથી. આમાં સરપંચનો કોઈ વાંક નથી. કેટલા સમયથી આ કામ ઊભું રહ્યું? આ કામ લગભગ 1-1.5 મહિનાથી કામ બંધ છે. અત્યારે રોડ ઉપર તકલીફો પડી રહી છે? રોડ ઉપર તકલીફો છે, શાળામાં જતા છોકરાઓની અને સ્થાનિકોને પણ તકલીફ છે. તમારી શું માંગણી છે? અમારી માંગ છે કે જલ્દી સે જલ્દી આ દબાણ હટે અને જલ્દી છે એનું કામ ચાલુ થાય.